Shukra Digital Private Limited presents Gato Gujarati Gawa Day, presented by Real Plast. Real Plast, India's #1 UPVC modular furniture. Powered by Mahesh Shah, Tajgi Chalo Chal. Life Care Ghar Ghanti, भाखरी रोटली पराठा के पूरी, लाइफ केयर घर घंटी के बिना अधूरी. साकल चंद पटेल यूनिवर्सिटी, विसनगर. जैसा अगरबत्ती, जैसे खुशबू का उपवन. वेन्यू पार्टनर राघव फार्म झुंडाल. स्पॉन्सर्ड बाय 5 तारा, फराळ वडेज व्रत फळे, बरसाना केटरर्स प्राइवेट लिमिटेड, राम्या फिल्म्स, चामुंडा मंडप डेकोरेशन डिंगुचा. कॉस्ट्यूम स्पॉन्सर श्री हरि शेरवानी एंड फैशन स्टूडियो. નમસ્કાર, વેલકમ, વડકમ, પ્રણામ, સત શ્રી અકાલ, સલામ વાલેકુમ. હું છું આપનો હોસ્ટ અને દોસ્ત જીતુ પંડ્યા, અને હું છું આપની હોસ્ટ અને દોસ્ત જેની સોની. અને ગુજરાતનો એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર. લાઈફ કેર ઘરઘંટી, ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વિના અધૂરી. જેસલ અગરબત્તી, જૈસે ખુશ્બુ કા ઉપવન, 5 તારા. ફરાળ વડે જ વ્રત વડે. આપણા શોના વેન્યુ પાર્ટનર્સ છે રાઘવ ફાર્મ ઝુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર્સ છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો હવે જરા પણ રાહ નથી જોવી, અને સાથે સાથે અમારા જજીસ એવા શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબ અને શ્રી વિરેનભાઈ પ્રજાપતિ જેઓ સંગીતમાં તજજ્ઞ છે, એવા જજીસનું પણ હૃદયપૂર્વક અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા સ્પર્ધકો એકદમ ટેન્શનમાં પણ છે, કારણ કે કોમ્પિટિશન બહુ ટફ થઈ રહી છે, એટલે દિલના ધબકારા બધાના ધક 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 થઈ પણ રહ્યા છે. સાથે સાથે ગાવાનું એક કોન્ફિડન્સ લઈને પોતાના હિંમત રાખી અને સરસ મજાના પરફોર્મન્સ આપવા માટે તૈયાર છે. અને આપના જે તજજ્ઞ છે સંગીતમાં, એવા આપણા નિર્ણાયકો આપણી સમક્ષ ઉપસ્થિત છે. સૌથી પહેલા તો ગાતો ગુજરાતીમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરીથી એકવાર, અને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપનો કિંમતી અમૂલ્ય સમય ફાળવીને અમારી સમક્ષ ઉપસ્થિત છો. વિરેન પ્રજાપતિ સર અને ભીખુદાન ગઢવી સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ જ ખુશી છે કે આપ અમારી સમક્ષ અહીંયા ઉપસ્થિત છો. ઘણી બધી વાતો કરીશું આપની સાથે, ઘણું બધું માર્ગદર્શન મેળવીશું અને ખૂબ મજા કરીશું. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો હવે જરા પણ રાહ નથી જોવી અને બોલાવો છે આપણો આજનો પ્રથમ સ્પર્ધક. યસ, આપણો પહેલો સ્પર્ધક જે છે એક નવયુવાન, જેનો છે પાતળિયો બાંધો અને મુખે હરખતો, થોડું ઓછું બોલતો પણ ગાતા ગાતા ડોલતો, એવો આપણો આજનો આ પહેલો સ્પર્ધક, એટલે કે જે આવી રહ્યા છે વેડંચા ગામથી, જેમનું નામ છે સમીર લિંબાચિયા. ખૂબ ખૂબ સ્વાગત છે સમીર આપનું ગાતો ગુજરાતી શોના મંચ ઉપર ફરીથી એકવાર, ત્રીજી વાર તમે આવી ગયા છો આ મંચ ઉપર. કેવું લાગી રહ્યું છે? અને મને આ લેવલ સુધી પહોંચાડવા માટે ગાતો ગુજરાતીનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને ખૂબ જ સારું લાગ્યું છે. જો કે મારા જેવા પણ મારાથી સારું ગાવાવાળા દુનિયામાં કલાકાર પડ્યા છે,
તો એ લોકોને લેવલ બની રહે એવું આપણા ગુજરાતમાં એક ઇન્ડી સીન થઈ ગયું છે. તો ગાતો ગુજરાતીનો હું ખૂબ દિલથી આભાર માનું છું. શું વાત છે. તો પછી જરા પણ રાહ નથી જોતા અને આપણે સાંભળી લઈએ તમારું પરફોર્મન્સ. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક સમીર. શું વાત છે. વાહ સમીર વાહ. તમે તો આ સ્ટેજ ઉપર આ મંચ ઉપર વરસાદની જેમ વરસ્યા. પ્રેમીઓના હૃદયમાં સીધું ચોંટી જતું એવું આ દર્દભર્યું ગીત તમે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે સમીર. લોકો કહે પ્રેમ છે, આ પ્રેમ નથી, વેમ છે. હવે સરજી આપણા જે છે અહીંયા નિર્ણાયકશ્રીઓ, એમને શું વેમ છે તમારી ગાયકીમાં એ આપણે એમના પાસેથી જાણી લઈએ. સર, તમને આનું પરફોર્મન્સ કેવું લાગ્યું? પ્રેમ પહેલાં પ્રેમમાં પડે, પછી જ વેમમાં પડે છે. અને પછી ઊંડા ડેમમાં પડે છે. હા, એટલે પ્રેમના એ પુરાણો કોઈ વેદુથી ના વંચાણા, કારણ કે લોહીથી લખાણા, કોક ભેદું જાણે ભૂદરા. વાહ. એટલે પ્રેમ સમજાય નહીં. પ્રેમનો બીજો અર્થ ત્યાગ છે. એટલે મજાની વસ્તુ સરસ રીતે આ ગીતને લીંબચિયાએ બહુ સુંદર રીતે નિભાવ્યું છે. થેન્ક યુ સર. આભાર. શરૂઆતમાં સૂર લાગ્યા નથી, ક્રોસ લાઇનમાં સૂર ના લાગ્યા, ઘણું બેસુરુંપણું લાગ્યું છે. શબ્દોમાં જે ભાવ આવવો જોઈએ, આ એક વિરહ ગીત છે. એ વિરહ અંદર થવો જોઈએ. એ વિરહ જો તમે શબ્દોમાં રાખ્યો હોત તો મજા આવી જાત આ ગીતની. સરસ રીતે નિભાવ્યું છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. આગળ વધો. થેન્ક યુ સર. ધન્યવાદ સર. યસ વિરેન સર. સમીર ખૂબ સરસ ગાયું છે. તાલમેલ પણ ઘણી જગ્યાએ તાલ તોડીને પણ ગાવાની બહુ મજા લીધી છે, એટલે બહુ સરસ કહેવાય. પણ સારી બાબત છે. ક્રોસમાં થોડોક સૂર ગયો હતો અને અંતરાના ઉઠાવમાં પણ થોડોક પ્રોબ્લેમ થતો, પણ ઓલ ઓવર સરસ હતું. ખૂબ સરસ. પ્રગતિ કરતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ સર. ધન્યવાદ. ક્યાં વાત હે સર. સમીર, આનાથી શીખવાનું રહ્યું કે ઘણી વખત એવું ક્યારેક થઈ જતા હોઈએ છીએ કે આપણે કોમ્પિટિશન ટફ હોવાના કારણે આપણે અનકોન્શિયસ પણ થઈ જતા હોઈએ છીએ કે સાલું હું કેવું પરફોર્મ કરીશ, કે બેસ્ટ આપવું છે, એ જ ગભરામણમાં કદાચ આપણા સૂર આગળ પાછળ થઈ જતા હોય. બટ ડોન્ટ માઇન્ડ. હજુ આખી જિંદગી પડી છે અને આખો એક સફર પડ્યો છે આપણી પાસે. નિરાશા ક્યારે રાખવી નહીં, બસ આગે કદમ બઢાતે રહો. થેન્ક યુ. આ તો સમીર, તમે તમારું સ્થાન ત્યાં ગ્રહણ કરી શકો છો. થેન્ક યુ સો મચ. કેવું સુંદર મજાનું આ પહેલું પરફોર્મન્સ અને કેવી સરસ શરૂઆત થઈ છે આપણા એપિસોડની. અને હવે જીતુજી એવું છે કે તમને પૂછીશ કે તમને કહીશ ને તો તમે ઇરિટેટ થશો, એટલે તમને કીધા વગર હું જાઉં છું. અરે પણ ક્યાં? બ્રેક લેવા. લો, કરો વાત. ઉપડો બ્રેક લેવા. હું એ ભાથીજીનું નામ લઈને બ્રેક લેવા જાઉં. રિમોટ લાઈન. આ મારી ફ્રેન્ડ મારે ચા પીતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે. નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जैसल अगरबत्ती जैसे खुशबू का उपवन. हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી.
નાના સરખા વિરામ બાદ ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. જીતુજી, ગઈ વખતે તમે મને સરપ્રાઈઝ આપી હતી ને? યસ. તો પછી આપણે હિસાબ ચૂકતે કરી દઈએ. આ વખતે હું તમને સરપ્રાઈઝ આપું છું. બોલો. તો સરપ્રાઈઝમાં વાત કંઈક એવી છે કે તમને ખબર છે આપણા સ્ટુડિયો પર કોણ આવ્યું છે આજે મુખ્ય મહેમાન બનીને? કોણ? આજે આપણા સ્ટુડિયો પર આવ્યા છે એક એવા ગાયક જેમણે ઘણા વર્ષો સુધી અથાગ મહેનત કરીને સંગીત ક્ષેત્રમાં એક મુકામ હાંસિલ કરી છે, જેઓ લાખોના દિલોમાં રાજ કરે છે એવા શ્રી કાજલ મહેરિયા આજે અહીંયા ઉપસ્થિત છે. કાજલ બેન, તમે તઈ બેઠા, મારી નજર જ ના પડી. બોલો, વાહ વાહ વાહ, દિલથી આપનું હાર્દિક સ્વાગત કરું છું કાજલ બેન. પ્લીઝ વેલકમ. અને તું જે બોલી ને, એના કરતાં વધારે હું કાજલબેન વિશે બહુ જાણું છું. કેમ? પૂછ કેમ? કેમ? કારણ કે હું પણ કાજલબેનનો આશિક છું. મેં કાજલબેનના દરેક ગીત સાંભળું છું. અને કદાચ તે પેલું ગીત તો સાંભળ્યું જ ને, કાજલના દિલમાં રે જોરે. સાંભળ્યું? સાંભળ્યું છે, એટલે તો રોજ કાજલ લગાવવાનું ભૂલતી નથી. અચ્છા, તો વેરી ગુડ. કાજલબેન મહેરિયા માટે જોરદાર તાલી થઈ જાય દોસ્તો. કોઈ પણ કલાકાર એક જગ્યા પ્રાપ્ત કરતો હોય, લોકોના દિલમાં રાજ કરતો હોય, એની પાછળ એનો અથાગ પ્રયત્ન, મહેનત અને એના પોતાના પરિવારની ખૂબ સારી મહેનત લાગેલી હોય છે. જિંદગીમાં સ્ટ્રગલ કરીને જ્યારે એક મુકામ ઉપર પહોંચીએ છીએ ત્યારે કેટલા વિનમ્ર રહેવું અને કેવી રીતે લોકો સાથે વર્તવું એ કદાચ જો શીખવું હોય તો મારા કાજલબેન મહેરિયા પાસેથી શીખી શકાય. આપણે નાના હતા ને ત્યારે સ્કૂલની અંદર સાહેબ સાંસ્કૃતિક પ્રોગ્રામો થતા, જેમાં આપણને આપણા ટીચર્સ હતા. કોઈ લેડી ટીચર હોય તો આપણને ડાન્સ કેવી રીતે કરવો, પછી કોઈક આપણા મહેમાન આવ્યો તો આપણને શીખવાડે ભલી પધાર્યા. આ રીતનું આપણને બધું શીખવાડતા હોય છે. તો કાજલબેનની સાથે પણ એમના જીવનમાં કંઈક એવું જ થયેલું છે કે 8મા ધોરણમાં જ્યારે ભણતા હતા ત્યારે ત્યાં આગળ 26મી જાન્યુઆરીના પ્રોગ્રામની અંદર એમણે પ્રથમવાર ગાવાનું ચાલુ કર્યું. અને ત્યારબાદ એમની મમ્મીને થયું કે ખરેખર મારી દીકરીની અંદર કંઈક એવી શક્તિ છે અથવા તો મા સરસ્વતીનો હાથ છે. તો મમ્મીની એમને પ્રેરણા પણ મળી, સાથ સહકાર મળ્યો અને ત્યારબાદ એમના જીવનમાં સંગીતની એક નવી સફરની શરૂઆત થઈ ગઈ. કહેવાય છે ને કે જેનો પોતાનો કોન્ફિડન્સ લેવલ એક પાવરફુલ હોય તો એને કોઈ પણ રોકી નથી શકતું. અને શરૂઆતમાં ગરબાના નાના સરખા પ્રોગ્રામથી એમના કેરિયરની શરૂઆત થઈ, સંગીતની એક સફરની શરૂઆત થઈ. અને શરૂઆતમાં જ્યારે જેમ જેમ ચાન્સ મળતો ગયો તેમ તેમ આગળ વધતા ગયા. અને શરૂઆતમાં એમણે તાલ સ્ટુડિયોની અંદર કોરસમાં કામ કર્યું, કોરસમાં બેકગ્રાઉન્ડમાં સિંગિંગ કર્યું. ત્યાંથી ઘણું બધી શીખ પ્રાપ્ત કરી. ત્યારબાદ આગળ ગયા અને શ્રીરામ ઓડિયોની અંદર બનવું છે તારી લાડી નામના આલ્બમથી એમના કહેવાય છે કે સંગીતની એક સરસ મજાની શરૂઆત થઈ ગઈ. ને આજે તમે બધા જેને દિલથી ચાહો છો અને એમના ગીતોને બિલિયનોમાં સ્વીકારો છો તો એ બીજા કોઈ નહીં, કાજલબેન મહેરિયા છે. અને સાથે સાથે અંદાજિત તેમણે 700 જેટલા સુપર હિટ આલ્બમ્સ આપેલા છે. ક્યા વાત. અને તમને કહું જીતુજી, મહિનામાં 28 દિવસ તો આપણા કાજલજી બુક જ હોય છે. એટલે ધન્ય ભાગ્ય કે આજે અહીંયા પધાર્યા છો. અને એમના પ્રોગ્રામમાં પણ લાખોની ભીડ હોય છે લોકોની. અને વિસનગર ગોઠવામાં જેમનો જન્મ થયો છે, જેમનું રહેવાનું મહેસાણા છે, અને નુગર શાળામાં એમણે ગાતા શીખેલું છે. અને સૌનું ગમતું એવું આ ગીત બેવફા તુને મુझको પાગલ કર દિયા, આ ગીતે તો એમની જે ફેન ફોલોવિંગ વધારી છે, આ ગીતને, આ આલ્બમને બિલિયનમાં વ્યૂઝ મળેલા છે. તો આવા કાજલજી આપણી સમક્ષ ઉપસ્થિત છે. જી, કાજલબેન મહેરિયા અહીંયા ઉપસ્થિત થયા, એમનો કિંમતી સમય આપીને અત્યારે અમારા ગાતો ગુજરાતીના મંચ સુધી આવ્યા છે. તેમનો દિલથી ફરી એકવાર પૂરી ટીમ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને કાજલબેન જ્યારે અહીંયા પધાર્યા હોય તો એક હૃદયપૂર્વક દિલથી આપને અમે આમંત્રિત કરીએ છીએ મંચ પર. પ્લીઝ વેલકમ કાજલબેન મહેરિયા. ખૂબ ખૂબ સ્વાગત છે કાજલજી આ ગાતો ગુજરાતીના મંચ ઉપર આપનું. કેવું ફીલ કરી રહ્યા છો, કેવું લાગી રહ્યો છે આ શો અને અહીંનું વાતાવરણ આપણા સ્પર્ધકો માટે, સૌ માટે શું કહેશો તમે? ખરેખર ગાતો ગુજરાતી આ જોઈને મને તો એવું લાગ્યું કે કદાચ 12 વર્ષ પહેલાં આવું કરવું જોયું હતું. કેમ કે આવું કર્યું હોત તો મારે બહુ મહેનત ના કરવી પડત. હું જ આમાં ઓડિશનમાં હું જ ફોર્મ ભરીને હું જ આવી જાત. અને જોરદાર શરૂઆત, કેમ કે ખૂણે ખૂણે
એક એવું ટેલેન્ટ છુપાયેલું છે જે કોઈ બહાર નથી લાવી શકતું, એ લાવે છે આ ગાતો ગુજરાતી. અને હમણાં જે પરફોર્મન્સ જે પણ આર્ટિસ્ટે કર્યું એ મેં જોયું, ખરેખર બહુ મજાનું પરફોર્મન્સ હતું. તો એમને પણ ખૂબ ખૂબ આભાર, અને મને અહીંયા ઇન્વાઇટ કરી એ બદલ અમારો ગાતો ગુજરાતી પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. અને હવે આ મંચ ઉપર ઉપસ્થિત છો તો તમને લાઈવ સાંભળીએ નહીં એવું તો બને નહીં, તમારો લાભ તો અચૂકથી લઈશું. તો મેમ, તમને જે ગમતી હોય એવી 2 લાઈન તમારા ગમતા ગીતની આપ પ્રસ્તુત કરી દેશો પ્લીઝ આ મંચ ઉપર. 100%. તો ખરેખર જ્યારે પણ શીખતી હતી ત્યારથી અત્યાર સુધી જેને બહુ માનું છું, જેને બહુ એમનું જોઈને શીખી છું, એવા અમારે જિગ્નેશભાઈ કવિરાજ એન્ડ રાકેશભાઈ બારોટ, અને બંનેને ફોલો કરું છું. અને બંનેનું જોઈને જે શીખવા મળ્યું છે, તો અવનવા ગીતો સાથે તમે મને વધાવી છે, તમે આટલો બધો પ્રેમ આપ્યો છે, બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હમણાં વાત કરી કે તાલ સ્ટુડિયોમાં મારી શરૂઆત હતી, જ્યારે વિરેનભાઈ પ્રજાપતિ જ્યારે ગાતા ને એમની કોરસ મેં કરેલી છે, એટલે બહુ આનંદ થયો એમને પણ જોઈને. અને પૂરી ટીમનો બહુ જ બધો આભાર કે મને અહીંયા એક આ ગાવાનો પણ મોકો આપ્યો. જબરદસ્ત, અદ્ભુત, આખા સ્ટુડિયોનો માહોલ બદલી નાખ્યો કાજલજી આપે તો. વાહ 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 કાજલબેન, ખરેખર કહું આમ તો તમને ક્યારેક લાઈવ 1-2 વખત જોયા છે, પણ આજે રૂબરૂ આમ ગાતા જોયા ને, સૌથી વધારે બૂમો હું પાડતો હતો ત્યાં. મારો આખો દિવસ ને આખો મહિનો સુધારી નાખ્યો તમે, રિયલી. અને તમે મારા એકદમ કહેવાય ને કે ફેવરેટ છો, અને હું ઓલવેઝ તમને સાંભળતો આવ્યો છું. એટલે ખરેખર આજે મારા માટે બહુ ખુશીની વાત છે. એટલે કમલેશભાઈ આપણા જે છે એમને હું કહી દઉં છું કે મારા તરફથી પાર્ટી આપી દે આજે. થેન્ક યુ કમલેશભાઈ, થેન્ક યુ. પણ ખરેખર કાજલબેન, આમને લોકોના દિલમાં રાજ નથી કરાતું. આજે ગાયકી છે, જે હું તો નાનો છું તમારી સામે વખાણ કરવા, પણ જે એક હૃદયથી વાત નીકળે ને બીજા હૃદય સુધી પહોંચે, એનું નામ કાજલબેન મહેર યાદવ. જોરદાર તાલી થઈ જાય તમારા માટે. જબરદસ્ત. અને આપનો કિંમતી સમય અહીંયા અમારા ગાતો ગુજરાતીના સેટને આપ્યો બદલ આપનું ફરી એકવાર પૂરી ટીમ તરફથી હું હાર્દિક અભિવાદન કરું છું. થેન્ક યુ અને આભાર વ્યક્ત કરું છું. પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર નિવેદન. થેન્ક યુ કાજલબેન, ધન્યવાદ. થેન્ક યુ. હા, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जेसल अगरबत्ती जैसे खुशबू का उपवन. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर. કેવો સરસ લાવો મળ્યો એમને, લાઈવ સાંભળવાનો બધાના રૂવાટા ઊભા થઈ ગયા. યસ, ગજબ એમણે જે ગાયું છે, મજા આવી ગઈ. ક્યા બાત. અને હવે જે એક્સાઇટમેન્ટ હોય એનો પારો ફૂલ ચડી ગયો છે. એક્સાઇટમેન્ટ ડબલ થઈ ગઈ છે એમને સાંભળ્યા પછી. હા, અને આપણા સ્પર્ધકો પણ એટલા બધા મૂડમાં આવી ગયા છે ને, મને લાગે છે આજે જજીસ બધા એકદમ વિમાસણમાં પડી જશે કે હવે અમારે શું કરવું. કારણ કે કાજલબેને બધાને ચાર્જ કરી દીધા કે દેખો हम भी ऐसा गा सकते, आप भी ऐसा गाओ. क्या बात है. એક્ઝેક્ટલી. તો ચાલો આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. નેક્સ્ટ સ્પર્ધક જે છે એમના વિશે હું તમને થોડીક વાત કહું તો કોયલનો જેવો મીઠો ટહુકો હોય છે ને, એવો જ સરસ મજાનો મીઠો અને ઝીણો એમનો અવાજ છે. વાહ.
તો કોયલને ટહુકતા લાઈવ સાંભળીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે આવી રહ્યા છે બોટાદના લાખિયાણી ગામથી, જેમનું નામ છે રીટા કણસાગરા. ખૂબ ખૂબ સ્વાગત છે રીટા આપનું ફરીથી એકવાર આ મંચ ઉપર. કેમ છો તમે? મજામાં. કેટલા મજામાં? બહુ બહુ મજામાં છો. ગાવા માટે એક્સાઇટેડ છો? સુપર. હા. શું વાત છે. જીતુજી, આપે કંઈ પૂછવું છે? આપણા પરફોર્મર 2 રાઉન્ડ પાસ કરીને આજે 3જા રાઉન્ડમાં પાસ થયા છે, તો કંઈક તમને જો પૂછવાનું મન થાય. રીટાબેન આવ્યા છે એકદમ કોન્ફિડન્સથી, સાથે સાથે કાજલબેનનું પરફોર્મન્સ બી જોયું, એમનું સરસ મજાનું ગીત બી સાંભળ્યું, એટલે એમના દિલમાં એક સરસ મજાનો જુસ્સો ને ઉમંગ લઈ અને એમને કશું જ પૂછવું નથી, સીધા ને સીધા એમ કહેવું છે કે તમે એ રીતે મસ્ત મજાનું ગાઓ કે અમારા કાજલબેન બી ખુશ થઈ જાય, જજીસ બી ખુશ થઈ જાય અને દર્શકો પણ ખુશ થઈ જાય. તો ઠોકો તાલી અને ગવડાવી દો ગીત.
વાહ વાહ વાહ, કેટલું સરસ ગાયું તમે રીટાજી. કોયલના ટહુકાની જે વાત કરી હતી એ તમે ખોટી ન પડવા દીધી હો. દર્શક મિત્રોએ 101% પરફોર્મન્સ માણ્યું હશે. અમે સૌએ તો ખૂબ માણ્યું છે, કાજલબેને પણ ખૂબ માણ્યું છે. તો હવે સાંભળીએ આપણે કે આપણા જજશ્રીને શું કહેવું છે. ભીખુદાન સર, બહુ સુંદર મણિયારા જુદી જુદી પ્રકારના છે. આમ તો જીવનમાં જન્મતા પહેલાં ભગવાન જીભ આપે છે, પણ જીભથી શબ્દો બોલતા આપણને આખો જન્મ વીતી જાય છે. ક્યારે શું બોલવું, ત્યારે શું ગાવું, ગાતા તો બહુ વાર લાગે છે, પણ એવું સુંદર આ મણિયારો નિભાયો છે. કોઈની પાસે શીખો છે રીટા? મારી મમ્મી. મમ્મી. મણિયારો કોને શીખવ્યો? એમ મમ્મી. અચ્છા અચ્છા, વાંધો નહીં, સરસ. જ્યારે ઊંચી ચડું તો નીચી એવું બોલવું, ઊંચે ચડું તો નીચે એવું બોલવું, બરાબર? એટલે એટલું થોડું કરેક્શન છે. ઉપરની ક્રોસ લાઇનમાં સૂર પરફેક્ટ લાગ્યો નહીં. આમ તો કોઈ જીતુભાઈ, જસુ, મેહુલ, કોઈ બેસૂરું થતું જ નથી. સૂર તો હોય જ છે બેસૂરાપણમાં. યસ, રાઈટ. હા, બે તાલું પણ નથી થતું. દિનેશભાઈ, લાલી, ભૂરા, પણ તાલ તો હોય જ છે, પણ ક્યાંક ક્યાંક ઠેસ વાગી જાય, જે ખોટો સૂર કહેવાય એ લાગી જતો હોય છે. ક્રોસ લાઇનમાં મને થોડુંક ઓછું લાગ્યું. સંભાળજો, મજા આવશે. તમે લાંબી રેસના ઘોડો છો એટલે આગળ જાઓ અને આગળ સારું એવું પરફોર્મ કરો. ગુજરાતના બીજા કાજલ મહેરિયા, બધી કેટલી કેટલી દીકરીઓના નામ લઉં, એટલી બધી એવા સુંદર. તમે આગળ વધો, ગાતો ગુજરાતીને ભૂલતા નહીં, બરાબર? આશીર્વાદ. જેની જોતા જમે વાટ, જેને જોતા જમે વાટ, એ માનવે આજ હમા મળ્યા. વાહ. હે હે પછી ઉઘડ્યા હૈયાના, એ પછી કામ નહીં કોઈ કુંચી તણા. રીટા, મારે આ કેમ ગાવું પડ્યું ખબર છે? ઘણા વર્ષ પછી, 30-40 વર્ષ પછી આ ગુજરાતને દિવાળીબેન ભીલનો અવાજ મળ્યો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જોરદાર તાલી થઈ જાય. અને અમારી પેઢી નહીં, નેક્સ્ટ પેઢી નહીં, અમારાથી આગળની પેઢી પણ દિવાળીબેનના આશિક હતા. ગુજરાતનું ઘરેણું તો કહેવાય, દેશ વિદેશમાં ગુજરાતી ભાષાનું પણ એક ગૌરવ હતા દિવાળીબેન ભીલ. અને તમે જ્યારે ગાતા હતા ત્યારે આમ આંખો બંધ કરીએ તો એવું તાદ્રશ્ય થતું કે દિવાળીબેન ગાય છે. એટલે હું એવી અપેક્ષા રાખું છું ગાતો ગુજરાતી વતી કે આ દિવાળીબેનનું રતન, આ કંઠ આવનારા સમયમાં ખોઈ ના જાય અને ગુજરાતને નવો કંઠ મળે અને દિવાળીબેન સતત આપણા સ્મરણમાં રહે એવું હું શુભેચ્છા આપું છું. ખૂબ સરસ, ખૂબ સરસ રીટા. અને ભીખુદાનભાઈએ કીધું કે એમ વચ્ચે વચ્ચે ક્યાંક શરૂમાં થોડો ઘણો શરૂઆતમાં પ્રોબ્લેમ હતો, પરંતુ અમે તો બધા દિવાળીબેનના ગળાના આશિક છીએ, એટલે એ દ્રષ્ટિએ ખૂબ જ જોરદાર પરફોર્મન્સ રહ્યું છે. આ ગળાના આશિક છીએ એટલે હું તમારા વધારે પડતા વખાણ જજની ભૂમિકા બાદ કરતાં પણ કરું છું, એટલે એ જળવાઈ રહે હું ઈચ્છું છું. અને ખૂબ સરસ આગળ વધતા રહો અને ભવિષ્યમાં નવા દિવાળીબેન તરીકે આગળ આવો એવી શુભેચ્છા આપું છું. ક્યાં વાત હે સર, ખૂબ સરસ, ખૂબ સરસ. રીટાબેન, સરસ મજાના આશીર્વાદ તમને જજીસ તરફથી મળ્યા પણ છે. અને કહેવાય છે ને કે
કુદરતે દરેકને કંઈક ને કંઈક કલા આપેલી છે. કોઈકને હસવાની કળા છે, કોઈકને બોલવાની, કોઈકને ગાવાની, કોઈકને એક્ટિંગની, એવી અનેક પ્રકારની કલાઓ ભગવાને દરેક વ્યક્તિમાં આપેલી છે. પરંતુ એ સુષુપ્ત અવસ્થામાં હોય છે. ખાલી એને જાગૃત કરી અને કલાકાર બનવા માટે તૈયારી રાખવાની જરૂર છે. અને એ જે લોકોની અંદર સુષુપ્ત અવસ્થામાં કલા છે એને જાગૃત કરીને મન સુધી લાવવાનું કામ અમારો આ ગાતો ગુજરાતી શો કરે છે. તો ખૂબ ખૂબ આભાર કે આવા ઉભરતા કલાકારોને અહીંયા એક પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એમના આશીર્વાદથી હું તો એવું ઈચ્છું છું કે આના 500 બીજી સિઝન બને ગાતો ગુજરાતીની. ગુજરાતનું ઘરેણું બન્યો શો ગાતો ગુજરાતી, ગીત સંગીતનો છે આ શો ગાતો ગુજરાતી. મળ્યો અમને સૌને આપ સૌનો પ્રેમ અપાર એવો આ શો ગાતો ગુજરાતી. ક્યાં વાત હે જેની, ક્યાં વાત હે. તો રીટાજી સરસ મજાના આશીર્વાદ લઈ અને નેક્સ્ટ શું થવાનું છે એની કશી ચિંતા કર્યા વગર આપના સંગીતના સફરની યાત્રા ચાલુ રાખો. થેન્ક યુ. આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. થેન્ક યુ રીટાજી, થેન્ક યુ. જેની મેં સરસ મજાને કાજલબેનને એવા મસ્ત રીતે સાંભળ્યા છે. એમનું પરફોર્મન્સ મારા દિમાગમાં અને દિલમાં આમ ઘૂંટાઈ રહ્યું છે. સાથે સાથે રીટાએ પણ સરસ મજાનું પરફોર્મ કર્યું છે. એટલે મારી ઈચ્છા એવી છે કે હું નાનો સરખો ભાથીજીના હમ ખાઈને બ્રેક લઈ લઉં. બોલો, હવે જ્યારે હું બ્રેક નથી લેતી ત્યારે તમારે બ્રેક લેવો છે. મળીએ છીએ નાના સરખા વિરામ પછી. ગાતો ગુજરાતી. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. રિમોટ લાય. આ મારી ફ્રેન્ડ મારે ચા પીતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે. નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો છે. ફરીથી એકવાર આપ સૌનું સ્વાગતમ સુસ્વાગતમ. બ્રેક પછી સમયસર આવી ગયા છો તમે અને સમયસર આવી ગયા અમે પણ. તો આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. પણ એની પહેલા જીતુજી, આપણી સમક્ષ જે આપણા મહેમાન ઉપસ્થિત છે એમનું સ્વાગત કરીએ આપણે. તો આપણી સમક્ષ ઉપસ્થિત છે સુપ્રસિદ્ધ લોક ગાયક મહેન્દ્રસિંહ રાજપૂત. ક્યાં વાત હે. મહેન્દ્રસિંહ રાજપૂત એટલે લોક ગાયક જેમણે બાળપણથી જ પોતાના સંગીતની સફર ચાલુ કરી હતી. કારણ કે એમના પપ્પા પણ એક સારા ભજનીક હતા. અત્યાર સુધીમાં લગભગ 200થી વધારે આલ્બમોમાં એ પોતાનો કંઠ આપી ચૂક્યા છે. સાથે એકતા સાઉન્ડમાં સમય બદલે મોગલથી સિંગર તરીકે પોતાની એક સફર શરૂ કરી હતી. ત્યારબાદ ઘણા બધા આલ્બમો સુપરહિટ આવ્યા, જેમાં રાજપૂતોના રજવાડા, સિંહના કલેજા અને એકતા સાઉન્ડમાંથી બળવાવાળા ભલે બળે એમાં શીતલ ઠાકોર સાથે પણ એમણે સ્વર આપેલો છે. અને એકતા સાઉન્ડના અમારા મહાગુરુ જેનો કહીશું એવા અમારા રમેશભાઈ પટેલ અને ગુજરાતના સુપરસ્ટાર સિંગર એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટનો એમને ફૂલ સપોર્ટ મળ્યો છે અને અત્યાર સુધી એમની સંગીતની સફર અત્યાર સુધી આગળ વધી રહી છે. તો હું આમંત્રિત કરું છું ગુજરાતના લોક ગાયક એવા મહેન્દ્રસિંહ રાજપૂત સરને કે પ્લીઝ આપ સ્ટેજ પર પધારો. આપણે જેમ સૌને સવાલ પૂછીએ છીએ એમ આપને પણ પૂછીશું જ કે કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને. જો સવાલ તો એક છે પણ જવાબ બધાના અલગ આવે છે, તો સાંભળવાની મજા તો એ છે. યસ સર. સારું લાગે છે. અને પહેલું તો એટલું કહેવું છે કે ગાતો ગુજરાતી ખાસ કરીને જે ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના, યુટ્યુબનો જમાનો છે તો કદાચ કોઈમાં કળા હશે તો જાતે વિડીયો કરીને પણ અપ આવી છે, પણ મધ્યમ વર્ગ
4 થી 5 કલાકારો મેં આ સ્ટેજ ઉપર એવા જોયા કે જેમની કોઈ પરિસ્થિતિ જ નથી ગીત કરવાની. ખરેખર જિગ્નેશ કવિરાજ, રમેશભાઈ અને અમારા મયુરભાઈ મહેતા, આ લોકોના તમને એટલા આશીર્વાદ મળશે કે તમને લોકો સુધી તમે એમને પહોંચાડ્યા, એમના કંઠને તમે ઓળખ્યો અને એમને મોકો આપ્યો. આ દીકરીઓ જે 2-3 દીકરીઓ એવી ગાતી હતી, છોકરા પણ એવા ગાતા હતા. ખરેખર મને એમ થયું કે આપણાથી પણ સારા ગાયકો છે, આપણે નસીબથી ચાલીએ છીએ એમ. આવું મને મનને ફીલ થયું કે આપણા જે છે એ નસીબ છે અને આપણને સાથ સહકાર છે, માતાજીની દયા છે. અને આ સ્ટેજ ઉપર કાજલબેન મહેરિયા ગુજરાતના 1 નંબર ગાયક કહેવાય. ખરેખર દિલથી એમનો આભાર માનું છું કે હું એમના પાસે બહુ નાનો છું, છતાંય એમને એમ કીધું કે મહેન્દ્રસિંહ મારે તમને સાંભળવા છે. હું બહુ નાનો છું એમની પાયા, અને બહુ મોટું નામ કહેવાય. ગુજરાતમાં દેશ વિદેશમાં પ્રોગ્રામ કર્યા છે, અને જેન્ટ્સ હોય કે લેડીઝ હોય એમનું ગીત સાંભળે એટલે ઘાયલ જ થઈ જાય. હા, અને અમારા એકતા સાઉન્ડના માલિક રમેશભાઈ ગુરુજી, જેમને આખી આપણી ફિલ્ડ ગુરુજી તરીકે માને છે, અને હું પણ ગુરુજી તરીકે માનું છું. અને એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે, જ્યાં જોવે ત્યાં સલાહ આપી છે મને. અને વિરેનભાઈ પ્રજાપતિ, આ બધાનું સાંભળી અને હજુ હું તો ઉગતો કલાકાર છું. અને ખરેખર આપ સૌનો દિલથી આભાર કે આપ સૌએ મને અહીંયા ગાતો ગુજરાતી સ્ટેજ ઉપર બોલાવ્યો. અમારે ભીખુદાન ગઢવી, કવિરાજ, આ બધા બહુ જૂના રેડિયો વખતના કલાકાર છે, અને એમને અમે સાંભળીએ છીએ અને એમનું સાંભળીને શીખ્યા છીએ. અને અમારા કમલેશ સર, કમલેશ વૈદ, કે મ્યુઝિકની દુનિયામાં એવડું નામ કે ઘણા બધા એમના ચેલા આજે સ્ટુડિયો ચલાવે છે. ઘણા બધા એમના ચેલા આજે સ્ટુડિયો ચલાવે છે અને સારું એવું નામ છે, અને એમને પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. તો આપ સૌનો આભાર, અને સમય ના લેતા એકાદ કડી પૈસા. શું વાત છે સર, એકદમ લાગણીથી ભરપૂર એવો જવાબ આપ્યો આપે. જીતુજી, આપ શું પૂછવા માંગો છો આપણા ગેસ્ટને? આપણા મહેન્દ્રસિંહ રાજપૂત સાહેબે ખૂબ સાચી વાત કરી કે આજે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, એ ખરેખર ખૂબ લાભદાયક થશે જ. અને 100% ઉભરતા કલાકારો આપણા ગુજરાતને, આપણી જનતાને મળશે જ. કહેવાય છે ને કે અહીંયા ઘણા બધા એવા પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે સર કે જેમની પરિસ્થિતિ નથી, પણ અમારા ગુરુ મહારાજ એટલે કે અમારા પ્રોડ્યુસર શ્રી અને અમારા ડિરેક્ટર એવા શ્રી મયુરભાઈ મહેતાએ એટલો સપોર્ટ કર્યો છે કે આમ તો આ બધું કોઈ ન કરે, પણ આ શો એટલા માટે એનું નામ ગાતો ગુજરાતી છે કે એમને ફૂલ સપોર્ટ કર્યો છે. એમને રહેવાથી લઈને ખાવાથી માંડીને બધી સુવિધા એ લોકો કરી છે. જોરદાર તાલી થઈ જાય સર આવા પ્રોડ્યુસરો માટે અને ડિરેક્ટરો માટે. અને મહેન્દ્રસિંહ, આપ અહીંયા આવ્યા જ છો તો એમને એમ તો અમે જવા દેતા નથી, કારણ કે અમારો રિવાજ છે કે 2 કડી બી તમારે ગાઈને જવું પડે, તો કારણ કે અમારે બી તમને સાંભળવા છે. થેન્ક યુ સો મચ. તો સરસ મજાનું એક ગીત આપના સ્વરે. થેન્ક યુ. અને અમારા મયુરભાઈ મહેતાએ મારા ઘણા ગીતો કર્યા છે, લગભગ બજારમાં 50% તો એમના જ હિટ ગીત છે. આ સોના પાર્ટનરશિપ છે, અને સારા એવા વિડીયો ડિરેક્ટર છે. અને આ તો રૂડીને રડિયા મણી અનવડી હરિયાળી ને તાર, પણ ચારણ ગીર નથી છોડવી રે. હરે રે તારા પાહુને પાછાવા, પણ ચારણ ગીર નથી છોડવી. હરે રે તારા પાહુને પાછાવા, હે સૈયર મોરી રે પોચવાડે પેલો સૂરજ કેદી ઉગશે રે લો. ઉગશે
દિલથી આભાર ગાતો ગુજરાતી ટીમનો અને અમારા એકતા સાઉન્ડ રમેશભાઈ અને અમારા જિગ્નેશ બારોટ અને અમારા બેન શ્રી કાજલબેન મહેરિયાનો પણ આભાર. ફરીવાર કહું છું કે એમની પાસે ખૂબ નાનો છું છતાં પણ એક ભાઈની દ્રષ્ટિએ એમ કીધું ભાઈ હું તમને સાંભળીને જાઉં. એમને મહેસાણા જાઉં તું છતાંય એ બેઠા. દિલથી આભાર અને અમારા રમેશભાઈનો પણ આભાર. દરેક ગાતો ગુજરાતી ટીમનો દિલથી આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ. આપ અહીંયા આવ્યા અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અમારી ગાતો ગુજરાતી ટીમ તરફથી. અને પ્લીઝ આપને વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરો. થેન્ક યુ. થેન્ક યુ સર. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો જીતુજી, હવે સમય આવી ગયો છે કે આપણે બોલાવીએ આપણા સ્પર્ધકને આ મંચ ઉપર. યસ. જે આજના એપિસોડના ત્રીજા સ્પર્ધક છે અને સ્ટેજ ઉપર મંચ પર આવીને ધૂમ મચાવવા માટે તૈયાર છે, રેડી છે. તો ચાલો બોલાવીએ, સ્વાગત કરીએ. નરસિંહપુરા કડીથી જે આવી રહ્યા છે અને ગાવાના છે કંઈક એવું ગાન કે એમનું ગાન સાંભળીને રાજી થઈ જશે દ્વારિકાના નાથ. ક્યા બાત હે. તો સ્વાગત કરીએ છીએ એવા આપણા કન્ટેસ્ટન્ટનું જેમનું નામ છે રોહિત રાઠોડ. વેલકમ મિસ્ટર રોહિત રાઠોડ. અને આજે તમારું પરફોર્મન્સ છે, અમારે જોવું પણ છે. જજીસ પણ રેડી છે, આખી ટીમ રેડી છે. તો વાટ કોની જોઈએ જેની? બસ તો જલ્દીથી રેલાવી દઈએ આપણે આ સુરોની સરગમ. ક્યા વાત હે. ઓલ ધ બેસ્ટ બ્રધર. ઓલ ધ બેસ્ટ રોહિત.
કાના મને દ્વારિકા દેખાડ થોડી લાગાન રે હે વાલા રહી ના શકું તમ વિના રહી ના શકું તમ વિના ભાવથી ભરેલી આ પ્રસ્તુતિ આપે રજૂ કરી, અમે સૌએ ખૂબ જ માણી. વાહ, કાના મને દ્વારકા દેખાડ. અમે તો બેઠા બેઠા તમે ગાતા હતા ને ત્યારે દ્વારકાના દર્શન કરી લીધા, પણ તમારી ગાયકીમાં અમારા જજીસને શું દેખાયું છે એ આપણે જાણવાનું રહ્યું. તો પ્લીઝ જજીસ, આમનું પરફોર્મન્સ તમને કેવું લાગ્યું સર? રોહિત, અવાજની ક્વોલિટી બહુ સુંદર છે અને ગાવું બહુ સરળતાથી તમે ગાઓ છો. અંતરામાં માઇનોર મને થોડુંક કચાશ લાગી. બીજું કે ભાવ વ્યક્ત થવો જોઈએ, પણ કોઈ પણ ગીતનો અત્યારે આ સમય જે છે એ પ્રભાતનો નથી, પ્રભાતીનો નથી, પણ તે છતાંય રાગ તમને તમારું અસર કરે તો એ રાગની મહત્વ છે. રાગથી માથું દુખતું હોય તો પણ ઉતરી જાય છે, બરાબર છે? રાગથી તાવ પણ ઉતરી જાય છે. એટલે આવા બધા રાગથી ઘણા બધા આપણા સૂર બહુ સુંદર છે. પ્લેબેક આપી શકો એવો સૂર છે તમારો. હું કમલેશ વૈદ્યને વિનંતી કરીશ કે ક્યાંક પ્લેબેક હોય કોઈ ગુજરાતી ફિલ્મના તો આપનો અવાજ અમારા કમલેશભાઈ રેકોર્ડ કરશે એવી હું ખાતરી આપું છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. બીજું કે બિફોર જોય જે વાવાઝોડું આવ્યું ત્યારે મારું ગીત આજથી લગભગ 14-15 વર્ષ જૂનું, હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથ જો રણછોડ રાયની આગળ કોઈનું નહીં રે ચાલે. એટલે ભગવાન રણછોડ રાય એ દ્વારિકામાં એટલા મોટા મોટા લોડ જેટલા મોજા ઉછળતા હતા. એ દ્વારિકાધીશે એ વાવાઝોડાને 7 કલાક સુધી દરિયામાં રોકી રાખ્યું. એટલે એવો દાદો છે. દ્વારિકાધીશ તમારી પર ખૂબ કૃપા કરે તેવી અભ્યર્થના સાથે આગળ વધો. શુભેચ્છાઓ સાથે આશીર્વાદ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. યસ વિરેન સર, આપનું શું કહેવું છે? રોહિત, ખૂબ સુંદર ગાયું. થેન્ક યુ સર. અને અવાજની ક્વોલિટી પણ ખૂબ સરસ હતી. અંતરો તમે સીધો ઉપાડી લીધો, એને કરતાં એને થોડુંક આવું કરી શકાય. એ ઊંચા દેવળ દ્વારકાના જે અને આ થમણે દરબાર રે. વાહ, બહુ સરસ. થેન્ક યુ સર. ક્યાંય મને તો એવું કચાશ લાગી નહીં, પણ બહુ સરસ છે. ક્યાંક થોડું ઘણું આગું પાછું શરૂમાં હતું, પણ નેક્સ્ટ ટાઈમ આવી જશે. અને આગળ વધો એવી શુભેચ્છા આપું છું. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હા, તો
બ્રધર તમે ખૂબ સરસ પરફોર્મ કર્યું, એવા આશીર્વાદ પણ આપને મળી ગયા છે. તો આપ આપનું સ્થાન ગ્રહણ કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રોહિત. આ ખરેખર છે ને, સાચું કહું ને જેની, તો આ હું થોડો ડિસ્કો કરું છું ને, તો આ અમારા જે બધા મ્યુઝિશિયન છે ને એમને ખબર નહીં, વધારે પડતો ડિસ્કો કરાવો છે ને એટલે ટેન એમ પતી ગયા પછી મારા બેટા પાછળથી ટેન એવું કંઈક કરાવે છે. બોલ, આજો હરકતું કંઈક આવું હરકતું આલે મારે શું કરવાનું કે ડિસ્કો કરવાનો? ડિસ્કો કરવા આવ્યા છે કે પ્રોગ્રામ ચલાવવા? ચાલ આગળ શું કરવાનું છે કે હેન્ડ તમારા થોડા ડિસ્કો સાથે, થોડા સંગીત સાથે, થોડા તમારો કોમેડી સાથે આપણે મજા કરીએ ને તો મજા આવે. તો હવે આજે હું કોમેડિયન છું પણ ભાઈ અહીંયા એન્કર છું, એટલું ધ્યાનમાં રાખો તમે યાર. હા જેની તું બોલ, આ બધાને બોલ કંઈક. ના હું શું કહું છું, તમે ડિસ્કો કરવાનું કન્ટિન્યુ રાખો, હું એક નાનકડો બ્રેક લઈને આવું. લા યાર તમે એન્જોય કરો, એન્જોય. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો બ્રેક પછી ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે ખૂબ ખૂબ ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર, લાઈફ કેર ઘરઘંટી, ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વિના અધૂરી, જેસલ અગરબત્તી, જૈસે ખુશ્બુ કા ઉપવન, 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. આપણા શોના વેન્યુ પાર્ટનર્સ છે રાઘવ ફાર્મ, જુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો હવે આગળ વધીએ છીએ રિઝલ્ટની તરફ. જેમ કે તમે જોઈ શકો છો, અમારી સાથે મંચ પર ઉપસ્થિત છે 3 એકથી એક ટેલેન્ટેડ કન્ટેસ્ટન્ટ. જીતુભાઈ, શું લાગે છે? મારા તો ધબકારા વધી રહ્યા છે અને આ બંનેના ધબકારા પણ વધી રહ્યા છે, મને અહીંયા સુધી સંભળાઈ રહ્યા છે. જબરદસ્ત એક્સાઇટેડ છીએ અમે જાણવા માટે કે કોણ એવું કન્ટેસ્ટન્ટ છે જે સિલેક્ટ થઈને આપણને આ શોને નેક્સ્ટ રાઉન્ડમાં જોઈન કરવાનું છે. તો શું કહેવું છે આપનું? પૂછી લઈએ જજશ્રીને. પૂછી લઈએ સીધા જજીસને. યસ સર, શું છે આપનો ફાઇનલ નિર્ણય? સમીર, દેવફા સોંગ ખૂબ સુંદર રીતે રજૂ કર્યું અને રીટાબેન, તમને તો કહેવાનું થતું જ નથી, તમારું પણ પરફોર્મન્સ ખૂબ સરસ. રોહિત, તમારું પણ બહુ જ જબરજસ્ત. એટલે અમે બે જજીસ દ્વિધામાં તો છીએ જ કે અમારે રિઝલ્ટ કેવી રીતે કાઢવું. એટલે જે પણ રિઝલ્ટ હશે એ અમને જે સૂઝ્યું હશે એ પ્રમાણે અમે કર્યું હશે. ક્યાંક ઉણપ દેખાઈ હશે એનું અહીંયા બહાર લાવવા માટે અમે પ્રયત્ન કર્યો હશે. જેની શક્તિ, જેનું પરફોર્મન્સ ખૂબ સરસ હશે, અવાજ ક્વોલિટી બધી રીતે જોઈને અમે રિઝલ્ટ આપવા માટે પ્રયત્ન કર્યો છે મહાપરાણે. કારણ કે આટલું સુંદર ગાવું અને એમાંથી રિઝલ્ટ કાઢવું એ બહુ અઘરું કામ છે અમારા માટે. અને એના માટે હું આપણા બધાના સૌના અહીંયા વડીલ એવા ભીખુદાનભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને સ્કોર કહેશે. શ્રી ભીખુદાનભાઈ.
જીતુભાઈ, સાંભળવા માટે તાનસેનની જરૂર નથી, સારા કાનસેનની જરૂર છે. અને જ્યારે મેં આગળના એપિસોડમાં પણ કીધેલું છે કે ઘણીવાર હલક આપણા ગળામાં આવતી હોય છે, પણ એવી રીતના ગવાતું નથી હોતું. જેવી રીતના આપણા મગજમાં તાલ વાગતો હોય, પણ ઓરિજિનલ દિનેશભાઈ તાલ વગાડવા બેસે તબલા ઉપર ત્યારે એ તાલ ન વાગે એવું પણ બને. એટલે ઘણીવાર આ સ્ટેજ પર આવ્યા પછી એ એટલી સારી રીતે રજૂઆત ન પણ થઈ શકે અને સારી રજૂઆત થઈ પણ શકે. એટલે બહુ સુંદર રીતે દરેકે ગઈકાલે જેની એક વાત કરી હતી એટલે ખાસ કહી દઉં કે કંઈક અણધારે આવી પડે એટલે ઓચિંતાનું ક્યાંક વાગી જાય અથવા તો આમ કંઈક થાય, ચીપટી આવી જાય તો હોય માં એમ થાય. હા, પણ જો કોક મારે ને આપણને તો બાપા એમ જ થાય. હા, તમને કહું, કોક મારે તો. એટલે બહુ સુંદર ત્રણેય જણાએ, સમીર, રીટાબેન અને રોહિત, ત્રણેય જણાએ બહુ સુંદર રીતે નિભાવ્યું છે. અમારે વિરેનભાઈ તો મને પૂછતા હતા, મને કે શું કરીશું મોટા ભાઈ? મેં કીધું જોઈએ હવે, પણ ક્યાંક ક્યાંક ખામીઓ તો કાઢવી તો પડે. એટલે રોહિતભાઈ રાઠોડ, તમે આગળ માટે નથી જતા. બીજું સમીર, તમે પણ આગળ માટે નથી જતા, પણ તમે આગળ જ છો. હવે ખાલી રીટા બચી છે. રીટા, તમારી તૈયારીઓ ફૂલ કરવી પડશે, કારણ કે બોર્ડની પરીક્ષા જેવું થયું છે. એટલે રીટા કણસાગરા એ આગળ જાય છે. આપણે એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈએ. બહુ સુંદર એમને આ મણિયારો રજૂ કર્યો છે. એમને અમારા બંનેના પોઈન્ટ્સ જે હોય છે એમાંથી એ 17 પોઈન્ટથી આગળ આવે છે. ક્યાં વાત! અમારે 20 આપવાના હોય છે, એમાંથી 3 પોઈન્ટ ઓછા છે તમને. એટલે આટલી તૈયારી તો જરૂરી છે. બરાબર છે, ખૂબ સરસ. તમે કંઈ આગા પાછા નથી, થોડું ઘણું, પણ બહુ સુંદર ગાયું છે. તમે પણ સુંદર રજૂઆત કરી છે. વ્યવસ્થાના ભાગરૂપે આપણે આ બધું પગલું ભરવું પડે છે. એટલે ફરી પાછા ગાતો ગુજરાતીના સાથે જ છો તમે, અને ગાતા ગુજરાતી તમે છો જ. એટલે ગાતા રહેજો, ગુજરાતમાં ડંકો વગાડજો. જય માતાજી. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. અને જે પાર્ટિસિપન્ટ્સ એટલે કે તમે બંને ભાઈઓ આગળના એપિસોડમાં તમે જોઈન નથી કરી શકતા, એનાથી નારાજગી કંઈ લેવાની કે ઉદાસ થવાનું અથવા તો આપણો કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય એવું ન કરવા વિનંતી. કારણ કે આ એક એવો રસ્તો છે સંગીતની સફરનો કે જેની ઉપર એક વખત ચાલ્યા પછી જો રિટર્ન થયા ને તો એ ફરીથી શરૂઆતથી લઈને ત્યાં સુધી પહોંચવા માટેની સફર તમારે ચાલુ કરવી પડતી હોય છે. તો આ સફરને તમે અવિરત પ્રમાણે ચાલુ જ રાખજો. અને જીવનમાં હાર અને જીત એ નક્કી જ છે. ઘણા બધા લોકો હોય, એમાંથી કોઈક હારવાનું છે ને કોઈક જીતવાનું છે. તો હારવાથી ક્યારેય નિરાશ ન થવું, બસ હિંમત રાખી જુસ્સાફેર આગળ વધતા રહેવું. અને આમ પણ તમે ગાતો ગુજરાતીના મેમ્બર્સ છો, અમારા એક પરિવારના સભ્ય છો. અને જેમ જેની હમણાં આગળ એનાઉન્સમેન્ટ કર્યું હતું, જેની શું હતું વાઇલ્ડ કાર્ડનું કંઈ? યસ, બહુ જ સરસ અને સરપ્રાઈઝ જેવી વાત છે આ, કે આપણા જે ફાઇનલ 12 કન્ટેસ્ટન્ટ છે એ ફાઇનલ 12 કન્ટેસ્ટન્ટને ગાતો ગુજરાતીની નેક્સ્ટ સિઝનના 3rd રાઉન્ડથી સીધી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી શકે એમ છે. વાહ! તો પછી તમારા બંને ભાઈઓ માટે તો છે ખુશીના સમાચાર. હે, એટલે આગલા વર્ષે અથવા તો ટૂંક સમયમાં જ્યારે પણ આ બીજી સિઝન ચાલુ થાય એટલે એવી તૈયારી કરીને આવજો કે સાહેબ તમારી સામે એલી મવાલી તો કોઈ ટકી જ ના શકે. આ સમય ભગવાને તમને આપ્યો છે તૈયારી કરવા માટે. થેન્ક યુ સો મચ. તમે બંને તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ. ગાતો ગુજરાતી
ગુજરાતીને પ્રેમ આપનારા સૌ દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ અને સૌ કન્ટેસ્ટન્ટ જેમણે ખૂબ જ હોંશે હોંશે પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ જણાવવા માંગીશ કે ગાતો ગુજરાતીમાં જે વિનર થશે એમને ગાતો ગુજરાતી તરફથી ₹1 લાખનું ઇનામ મળવાનું છે અને સાથે સાથે એક લાઈફ કેર ઘરઘંટી પણ મળવાની છે અને જે ફર્સ્ટ રનર અપ થશે એમને ₹51,000નું ઇનામ મળવાનું છે અને જે સેકન્ડ રનર અપ થવાના છે એમને મળશે ₹31,000નું ઇનામ. ક્યાં વાત હે. એક સરસ મજાનું એનાઉન્સમેન્ટ કર્યું છે એની તે પણ આજે જે બેન સિલેક્ટ થયા છે એકચ્યુઅલી મારે એ જણાવવું છે કે ગાતો ગુજરાતી જે અમારો કાર્યક્રમ છે એ આ શરૂઆતમાં ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે. એમાં કહેવાય છે ને કે કાદવમાં જ કમળ ખીલે છે અને મેં આગળ પણ કહ્યું કે કલાકાર સાચો કલાકાર ક્યાંય છૂપો રહેતો નથી સર, એની કલા ક્યાંય છૂપી રહેતી નથી અને આજે ખુશીનો પળ છે આ દીકરી માટે, આ બેન માટે, તો આ ખુશીના પળમાં એમના મા બાપને સામેલ કરવા એ અમારી ફરજ બને છે, અમારી ગાતો ગુજરાતી ટીમની ફરજ બને છે. તો હું વિનંતી કરું છું કે બેનના ફાધર અને મધર અહીંયા સ્ટેજ ઉપર બોટાદ પાસે નાનું સરખું ગામ છે અને નાના સરખા ગામમાંથી ત્યાંથી આ એક સરસ મજાની કલાકારને ચૂની અને અહીં સુધી પહોંચવાની સફર. એટલે જો તમે આવો કાર્યક્રમ ન હોય, ગાતો ગુજરાતી જેવું પ્લેટફોર્મ ન હોય તો કદાચ વર્ષોના વર્ષો નીકળી જાય જ્યાં એમને સ્ટેજ પણ પ્રાપ્ત થતું નથી, કારણ કે એમની કલાને પારખવાવાળા લોકો બહુ ઓછા છે. આજે એક દીકરીએ આટલી સ્ટ્રગલ કરી, એમના મા બાપે આટલી બધી સ્ટ્રગલ કરી અને આ પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યું છે અને એના ગળાની અંદર માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે અને માં સરસ્વતીના આશીર્વાદ છે એના થકી અહીંયા સુધી પહોંચી છે. સાથે સાથે એમની મમ્મી, એમનો પણ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરવો જોઈએ કે આજે બધું એમની મા પાસેથી એમને શિક્ષણ મળી રહ્યું છે અને આ છે ગાતો ગુજરાતીનું પ્લેટફોર્મ સર. એમની મમ્મીને હું કહીશ, પછી એમના પપ્પાને પણ કહીશ કે અત્યારે તમને કેવું લાગી રહ્યું છે આ તમારી દીકરી જ્યારે આ પ્લેટફોર્મ પર આ જગ્યાએ પહોંચી છે. હવે તો એકદમ ખતરનાક ઘડી અને કહેવાય ને કે લાસ્ટ પોઝિશન પર છીએ અને આપણી જે સિઝન છે એમાં ટફ થતું જઈ રહ્યું છે બધું કોમ્પિટિશનમાં. તો તમારું શું કહેવું છે માડી? મારું તો એ કહેવું છે કે બધા એમ કે દીકરી નહીં સાહેબ, છોકરાઓ સારા, પણ આ દીકરી અમને ગંગા ને જમના બે અમને કાંટા પગાડી દીધા છે, અમને બે ને ગંગા ને જમનામાં નવરાવી દીધા છે. અને તમે તો એમના પિતાશ્રી છો અને હંમેશા બાપ અને દીકરીનો સંબંધ એટલે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ કહેવાય છે ને કે હાવજ જેવો હાવજ બાપ હોય, પણ જ્યારે દીકરીની વિદાય થતી હોય ને સાહેબ ત્યારે એની આંખમાં ચોધાર આંસુ આવી જ જતા હોય છે. અત્યારે એમના માટે ખુશીનો પલ છે અને દીકરીને તો પારકું ધન કહેવાય એવું ઘણા લોકો ગણે છે અને પારકા ધન પાછળ આ રીતે પોતાનો સમય, પોતાનો પૈસો, પોતાનું લોહી, પોતાનો પરસેવો રેડવાવાળા મા બાપ બહુ જ ઓછા હોય છે. તો એવા બાપને, એક દીકરીના બાપને હું 100% પૂછીશ કે અત્યારે તમારી દીકરી આ જગ્યાએ પહોંચી છે, તમને કેવું લાગે છે અંકલ? હવે મને એવું લાગે છે કે હું સાધારણ માણસ અને આ દર્દે મારી દીકરી આવી તો પણ હું આ ગુજરાતી સંગીતકારને ધન્યવાદ પામું છું. બીજું મારું કંઈ ગાતા ગુજરાતીની આ મોટી સફળતા છે સર કે બોટાદ જેવા આસપાસના નાનકડા ગામમાંથી મમ્મીએ તૈયાર કરેલી, ક્લાસીસ નથી કર્યા, મમ્મીએ તૈયાર કરેલી દીકરી આજે આ સ્ટેજ સુધી પહોંચે છે સાહેબ. ક્યાં વાત છે, આ સફળતા છે ગાતા ગુજરાતી. અને ખરેખર બંને મા બાપ આજે ગૌરવથી બોટાદ જિલ્લાની અંદરની આખા ગુજરાતમાં કહી શકે કે મારી દીકરી આ સ્થાને ગઈ છે સર. એટલે આવા મા બાપને 100 સલામ છે, આવી દીકરીઓને 100 સલામ છે. યસ જીતુજી, અને જે માતૃશ્રીએ એમને ગાતા શીખવાડ્યું છે અને આજે ગાતો ગુજરાતીના મંચ ઉપર છે તો એ બે કડી ન ગાય તો ચાલે જ નહીં ને. ક્યાં વાત છે, જેની મારા દિલની વાત લઈ લીધી. પ્લીઝ માજી, તમારે કંઈક અમને એવું સંભળાવવાનું છે કે અમે તો ખુશ છીએ જ આ કાર્યથી, પણ આખી અમારી જે દર્શકો છે, અમારા આખા દર્શકો એ બધા જ ખુશ થઈ જવા જોઈએ. પ્લીઝ.
છે રંગનો છોડ રંગમાં વાહ 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 વાહ, ક્યા વાત હે. અરે જે દીકરીને માની ગરથુથીમાંથી જ સંગીત આપ્યું હોય સર, જે દીકરીને ગરથુથીમાં સંગીત પ્રાપ્ત થયું હોય એને દિવાળીબેન ભીલનું જે તમે બિરુદ આપ્યું છે એ 100% સાર્થક અહીંયા થાય છે સર. અને સાચું જ કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવા નથી પડતા. ક્યા વાત હે. તમારા સંસ્કારોની સાથે સાથે તમારી કલા પણ વારસામાં મળી છે આપની દીકરીને. અદ્ભુત. આ માણીને આ જોઈને અમને ખૂબ આનંદ થયો કે અમે આ શોના પાર્ટ છીએ, કે અમને આ મુમેન્ટ જીવવા મળી અને જોવા મળી. આપને સતત પ્રણામ છે માતાજી. અમને પણ આશીર્વાદ આપો, આખા શોને આશીર્વાદ આપો અને આવી જ રીતે હસતા રહો, હસાવતા રહો, ખૂબ આગળ વધો એવી દિલથી દુઆ છે. હવે આ એક જીવતો જાગતો નમૂનો, આ માડી કેટલું સરસ ગાયું, સૂરમાં, તાલમાં, અને એટલી એ ખબર છે કે આ જેન્ટ્સની લાઈન છે, એના પછી મારે ઉપાડવાની છે. હવે એક વસ્તુ એવી છે કે જો આટલા વર્ષો દરમિયાન જે વ્યક્તિ સંગીતની ઉપાસક છે, અત્યાર સુધી એમને પ્લેટફોર્મ નથી મળ્યું, પણ એમને સમજણ પડી કે જો મારી અંદર છે, મારી દીકરીની અંદર એ સંસ્કાર સંગીતના આપીશ ને આજની ને કાલે, કારણ કે આજે ડિજિટલ યુગ થઈ ગયો છે, મોબાઈલ યુગ થઈ ગયો છે, ગમે ત્યાં પ્લેટફોર્મ મળશે એ વિશ્વાસથી ગાતો ગુજરાતી પર વિશ્વાસ કરી અને એમની દીકરીને મોકલી છે. એ એનું પરિણામ છે કે આજે દીકરી આ સ્ટેજ ઉપર છે. દોસ્તો વાહ, ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. આપ તમારું સ્થાન લઈ શકો છો. અને રીટા એન્ડ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ રીટાને. ક્યા વાત. ખરેખર એક નાના સરખા ગામડામાંથી આવેલી આ વ્યક્તિઓને જોયા પછી, એમનું પરફોર્મન્સ જોયા પછી ને એમની સાથે જે આ થઈ રહ્યું છે જોયા પછી મોદી સાહેબ મને યાદ આવે છે કે જેમણે એક સરસ મજાનું સ્લોગન આપણા ગુજરાતને આપ્યું છે, આખા ઇન્ડિયાને આપ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ. તમે વિચાર કરો સાહેબ કે એક અભણ વ્યક્તિ જે નાના સરખામાં ગામડામાંથી આવ્યો છે એ જો આટલી કક્ષાએ આટલું ઊંચા લેવલનું વિચારી શકતો હોય તો આપણે તો થોડું ઘણું અક્ષર જ્ઞાન તો લીધેલું છે. જો તમારા દીકરા દીકરીઓની અંદર સામાન્ય પણ કોઈ પણ કલા હોય તો એને પ્રોત્સાહન આપજો. ભણવાનું એકલું જરૂરી નથી, સાથે સાથે આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પોતાનું સંગીત હોય, પોતાની કલા હોય તો એને આગળ ધપાવવું એ પણ આપણી એક મા બાપ તરીકેની ફરજ છે. થેન્ક યુ સો મચ સર. અને ખૂબ જ સાચી વાત છે, જે ફાઇનલ કન્ટેસ્ટન્ટ, જે ફાઇનલ 4 કન્ટેસ્ટન્ટ આપણી છે એ દીકરીઓ જ છે. ક્યાં વાત છે જેની. તો હવે દર્શક મિત્રો, અહીંયા આપણે આ એપિસોડનો અંત લાવીએ છીએ, પણ શોમાં તો હજી ઘણી બધી મજા બાકી છે. તો અહીંયા આપના હોસ્ટ અને આપના દોસ્ત અમે બંને, એટલે કે હું જેની સોની સાઇનિંગ ઓફ કરું છું. હું જીતુ પંડ્યા સાઇનિંગ ઓફ કરું છું. તો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં ખૂબ ધમાલ, મસ્તી અને મનોરંજન સાથે. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો, અમને પ્રેમ આપતા રહેજો. તો અલવિદા દર્શક મિત્રો. સેવ ગ્રીન, સેવ વોટર. હસતે રહો, હસાતે રહો. ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. સા પા પા હો હો હો. ગાતો ગુજરાતી